જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આ દોશીએ તો બહુ કરી। બપોરાનું ટાણું થઈ જાય, પેટમાં ગલુડિયા બોલવા માંડે તોય આવવાનું નામ ન લે। ભાત લઈને કેમ બેહી ગયા? ભૂખ લાગી છે। ભાત ક્યાં લે આવી? આજ રાઈ ધોઈ નથી કેમ? સવારે 10 વાગે પેમમાં નોતરું દેવા આવ્યા, છોડીને જોવા આવે છે તો કે મહેમાન ભેગો રોટલો ન્યા ખાઈ લે, તો તમારે ન્યા ખાવા જવાનું છે। ઓહો, પેટમાં ગલુડિયા બોલે છે, હવે હું ન્યા ખાવા જાઉં તો કેટલા વાગી જાય? એમાં મારવાની શું જરૂર છે? આયા પોગતા પોગતા વાર નો લાગે કેવા આવતા? હારું હાલ હવે ખાઈ આવું। હવે હું ખાવા દઈ ને તારો બાપ એઠવાડોય નહીં વઈ થો હોય। મારી ગયો બાબો હરવું હરવું કામ ઈ કરે ને, મને કે આ વાઈટ આમાં ફાહું કરી ગઈ, મારે તો કાઈ નથી વાઢું, આ બેઠી બીજો અલે આયો ટોસાણો નો તો ન્યાથી લે। આ કાં તો પલોઠી વારીને બેઠી છો? થાકી ગઈ ને, કાયું ની વાઢવા ગઈ થી, પછી મને ફાહું કરી ગઈ, મારાથી આટલું બધું થાય? હરવું હરવું કામ તમે કર્યું, મને કીધું તો હું નાકુ વારી આવત। મારી માં નીણ વાટી વાટીને મરી ગઈ અને તને બે પૂરા વારવામાં તને તકલીફ થાય છે? તમારી માં મરી ગઈ, મારે જીવવાનું છે। મરી ગયો હાલતા ચાલતા મારી લે મારકડીના પેટનો। એ ભગવાન, મારી એક એવી ઈચ્છા છે કે મર્યા પહેલા આ મરી ગયા ડોહાને એક બે ધોકા હું ઠોકું। હું તો આ હાલી ભરવાને પાણી, મને બોલાવે સતગુરુ જ્ઞાની। વાહ 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 વિજુ કાકી વાહ। આ બટા તો એકલી છે ને હરિગુણ ગાયા રાખું ને, સતગુરુની વાણી તો મને બહુ સાંભળે। ઈ પાનબાઈની વાણી, મીરાબાઈની વાણી, ગંગા સતી માની વાણી બેઠી બેઠી સાંભળ્યા કરું। અને બટા આ બધી ગુરુમુખ વાણી સાંભળું છું ને તે દુખના દાડા ફૂલાઈ જાય હો। લે 5 વર્ષથી હું તમને જોઉં છું અને જોત જોતામાં અમારા ગામમાં તમારા 5 વર્ષ પૂરા થઈ ગયા। તમારા ગામમાં આવી જોત જોતા તે જોડલું જડી ગયું રેલો। આ જોડલું જડ્યું કહેવાય તમારું ગામ મને। અને 5 વર્ષમાં મેં તો એક દુખ તમારા જોયા નથી। પડે જ નહીં, જો ગામ મને હથેરીમાં રાખે અને આ ગામના છોકરા બિસાડા મારા દીકરા સમાન, અને તમે ગામની વહુ મારે વહુ સમાન, મને એમ છે જ નહીં કે હું એકલી છું। બોલ તમારે એવું રાખવાનું નહીં, તમે એકલા છો, રાતે 2 વાગે જરૂર પડે ને તો ગમે તે ફોન કરવાનો કે બાયણું ખખડાવવાનું, બરાબર? પરમથી જો મેં પ્લાન છોકરાને 10,000 દીધા, હવે ઘરમાં ડિલિવરીનો ખાટલો બાયડીને હુવાડાવે, મગ આલે બટા રાખ મજા કર, થાય તે દી દઈ જાજે। એમ તો વિજુ કાકી તમે ભગવાનના ઘરના માણસ છો, તમારો જીવ બહુ ઉદાર છે। એને બીજું શું કહેતી હતી ઓલી પૂજલીને હું તમે આટલી બધી મદદ કરી? હા બટા એ મારે તો દીકરી જેવી છે બિસાડી। હું દીકરી જેવી છે? એની હાહુને મનમાં આવે એમ ગારું દે, મનમાં આવે એમ લંગરાવે, અને 3 દીધી એની હાહુને કાઢી મેલી હતી, ખબર છે તમને? આવી કાઈ ડોહીમાંય વાક હઈ છે। હવે કોકના ઘરમાં આપણે માથું ન મરાય, કોક લાચાર માણા આપણી પાસે આવે, આપણે હોય તો મદદ કરે, બાકી જો એના ઘરમાં હવે કોનો વાક હોય કોનો નહીં, આપને બાયલાવને શું ખબર હોય? આપણે તો બહારનું માણા કહેવાય ને, હે? બરાબર છે, પણ તમે આડેધડ ગમે એની મદદ ન કરો, કોક દી ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થઈ જાય, તમે સાચી રીતે નિસ્વાર્થ ભાવે કરતા હોય, એની હાહુ કાલાવાર એમ કહે કે તમે મારી વહુને આમ કરી દીધું। બટા અજયના ગામે મને અપનાવી અને હાવ ઘરની જેમ રાખે તો મારી ફરજમાં આવે છે, પણ તોય તું કહીશ તો હવે થોડુંક હું ધ્યાન રાખીશ। આ બસ। અને બીજું ઈ કે આજે તમારું ટપ આ મૂકી જાઉં છું, રાખીને બટા મારે તો 2-3 છે, જોતું હોય તો રાખ। ના ના ભલે રી તમારી પાસે, આ તો એમાં એવું છે કે મારા છોકરાએ છે ને ઠેકડા મારી ઊંધું ટબ
નાખ્યું હતું. અને બરોબર તમારા જમાઈ તન બાસકા ઓલા ચોખા ના લઈ આવ્યા. હવે જો ચોખા ને એમને એમ રાખું તો ધનેડા પડી જાય કે ઈડું થઈ જાય, એટલે મેં કીધું તેલ દઈ ને કોઠી ભર લો. હા ઈ હારું કર્યું. હા, તી ખીચડીયા ચોખા છે ને કે તમારા જમાઈ આજ વખતે જાજા લઈ આવ્યા. બધુંય છે. આ મારે બટા જોઈ કેટલું. તમારા જમાઈ કહેતા હતા ઈ કે બીજું કાકીને તારે બહુ સારું પડે છે ને ઘર જેવું, એવું હોય તો 5-10 કિલો દેજે, એટલે એકલા ડોહીને જોઈ કેટલું વાત કેટલી છે બધું છે. હા ઠેક હારું તે હાલો હવે હું જાઉં, અને બીજું ઈ કહેતી હતી કે સાંજે આવજો ઘરે, ભલે ભલે હો. મારે કામ છે થોડું. હો હા બટા, હાલો આવજો. ગામનું માણા ભલું બહુ. રામ રામ બીજુમાં રામ રામ. કા બટા કેમણો? આમ ગયો તો જોવો ને ગામમાં લુગડા લેવા ગયો તો. હા, હવે તમારે હમણાં પરબ આવશે ને આઠમના ને હાઈતમના ને, એટલે લુગડા મારા દીકરા એ બાબુડિયા દેવા પહેરીને ગામ આખામાં રખડશે. 5000 ના બૂટ લીધા અને 3-4 જોડી કપડા લીધા. હા, પણ તારો બાપ ગામનો સરપંચ, પછી હું વાંધો? હા, અને એમાં પાછું મારા હારાના ઘરે જવાનું છે આખેલે. હા, તારા હારાય જોરશોર વણ તો બહુ મસાલામાં કમાણા આવીશે ને. દુનિયાનો પૈસો. હે હા, મારે ચટણી મોકલી હતી, તાર ઘરવાળીએ મોકલી હતી, લગભગ 2-2.5 કિલોની કોથરી મોકલી હતી. બીજુમાં આ ચટણી નો તમ ધરાવતા આલ્યો, પણ ચટણીનો કલર આવે એવો અસલ, અને માપે મેળે, તીખુંય નહીં, બહુ મોરુંય નહીં. હા. સારું. બહુ મજા આવે. તમે કઈ બાજુ ગયા હતા? ઓલી ગોમતી નહીં, હા, એની ભોજાઈ મરી ગઈ, અને માવતરે અમે ખરખરો કરવા ગયા હતા, પછી એને ઉતરી ગઈ, વાલી આવી. તો ઈ તો બહુ તમારે આઘું થાય. તમારે ત્યાં ખરખરે કરવાની ક્યાં જવાની જરૂર હતી? હવે આ ગામે મને 5 વર્ષ ત્યાં હાંસવી છે, તો હવે હું ગામની જ કહેવાય ને, તો મારી વડોવડની સબી સાડી હતી, એને ભેગી હું ગઈ, એટલું નો મોકલાય ને. તમે મને ખાલી ફોન કર્યો હોત ને તો હું ગાડી લઈને તમને સ્પેશિયલ મૂકી જાત ને લઈ હોતે જાત. પછી બટા મને ગાડીના એવા પડી જાય, કેમ કે મારે તો સોરે દાવાનું હોય, સત્સંગે મહાદેવે દાવાનું, બધે હાલીને જ જાઉં છું, એટલે ટાંગા હવરાશે. વળી પછી તું મૂકી જા 4-5 દિન, પછી ટાવ પડી જાય. એ વાત સાચી. બીજુમાં તમને એક વાત પૂછું, તમને ખોટું ન લાગે તો? હો તમારા લગ્ન થઈ ગયા હતા? બટા ઈ બધું હવે જાવા દે ને, ઈ જૂના ઉખેરા કાઢમાં, કેમ કે તું તો અટાણે પૂછીશ બધુંય તને હાસો જવાબ દઈ દે. મારા પેટમાં પાપ નથી, મારો રામ જાણે છે. પણ બટા તું પૂછીને વઈ જા, પછી મારા મગજમાં ઈ કેસેટ રે મારે જૂની જિંદગીની, અને પછી મને રાત દી વલખાવે. એના કરતા ઈ બધું હવે હું ભૂલી ગઈ છું, તમે ભૂલી જ જાઓ. તમે બટા મારાથી મતલબ રાખો, હું તમારી ને તમે મારા. કાંઈ વાંધો નહીં. તમારા મગજમાં કેસેટ ન રહે ને તો અમારે નથી પૂછવું. બસ. તાર કાકો રમણીકભાઈ શું કરે? એ રહ્યા મજા કરે હો. એને હારું છે ને? હા, થોડું ઘણું સારું હોય ને થોડું ઘણું ન હોય. ના રે ના, હારું છે બિસાડા ને, એને ક્યાં કોઈનું ખરાબ કર્યું છે. તમે ઘર બાજુ આવતા હોય તો ઘડીક વાર બેહવા એમની હારે. 2-3 વાર આવી, એક વાર હું આવી તો તારો કાકો ઓલી ધોરી ગાડી કઈ લીધીશ. ફોર્ચ્યુનર. હા, હું જા આમ આવીને તો ભુર કરતા વયા ગયા. કામ હોય તો વ્યા ગયા હોય. પછી એકવાર તાર કાકા આ ગાડી હતી, એકવાર પાછી આવીને એ રમણીકભાઈ તો ભુર કરીને વયા ગયા. પણ તમે એના જવાના ટાઈમે આવો. તમે થોડાક વહેલા આવતા હોય ને તો મજા આવે. એના ગ્રહ નથી ભેગા થતા. ઈ વાત. તાર કાકીને બધાય મજામાં? બધાય મજામાં હો. છોકરા ભણવા બેહી ગયા પાછા? બધાય બેહી ગયા. હા, પમદી તારી કાકી 11 વાગે દફતર લઈને મૂકવા જતી હતી, બપોર પછીની નિહાળ થઈ ગઈ. બધાય બપોરિયું થઈ ગયા. તો હારામાં હારું તારી કાકીને સવારે વહેલું ઉઠવું ને, ભલે 9 વાગ્યા સુધી ને, એને પછી ક્યાં હવે કોઈ ઉઠાડે એમ છે. બસ ઈ સારું કર્યું. હારું લે, તાર કાકા રમણીકભાઈ ને કહેજે મારી યાદી દેજે, અને એને કહેજે કે વિજુમાએ કીધું ઓલી વાત થઈ હતી એનું જરાક ધ્યાન દેજો. ઈ પછી અમારે મોટાવનો વ્યવહાર છે. કાંઈ વાંધો નહીં. તારા કાકાને કહેજે રમણીકભાઈ ને કે વિજુમાએ કીધું ઓલી વાત થઈ હતી એનું ધ્યાન દેજો. કાંઈ વાંધો નહીં. કઈ ભલે બટા ભલે. હા, ભલે આવજો. ભલે. પૂછ તને વાંધો શું પડે છે? હે આય તો માથું ઉલારવાનું બહુ શીખી ગઈ છો હમણાં. શું ડોસી ગાય આરે વાતું એકલા કરો. તું વાહે નીર લઈને આયલો આવસ એટલે માથું મારે હવે નાખ. ઉભા રહ્યો આ હું એ ઓલી મેં કડબ વાવી હતી ને, હા મેં કીધું આ ડોસીએ ગાય રાખી છે, લાઈ કીધું ભારી એક કડબ દઈ આવ. થયું ને? હે હારું થયું ને? લે મન ખાવા. પમની લીલી આવી હતી. હા લીલી 2 પૂરા મકાઈ દઈ ગઈ, લીલી મકાઈ. હા નામે લીલી ને મકાઈ લીલી. એને હારી કે મકાઈ ઊભી છે. આવો પરમદી મને દોડવા દઈ ગઈ હતી. પણ અમેરિકાના છે ને. હા પણ બહુ સારા હતા દોડવા. હા
એટલે મારે જો આ સાથી થયો તો મેં કીધું ડોસીને ભારે દે આવું. ખોટી ગાય ભડકે છે તું પાછો સો તાર ડાસુ દેવું છે ગમે ઈ માણા ભડકી દે લીલી ભડકે મારતી. હું છે વિપલા બસ શાંતિ હે માજી, આમ જો જલસા છે. છોકરાને હગાઈ કરી ઈ કે પેલા છોકરાની હગાઈ નથી કરી હજી. કાકુથી હમણાં જોવા ગયા તા ન્યા તો ગયા પણ નો અમને જામ્યું. છોકરી બહુ કારી હતી, મારો છોકરો રૂપારો રહ્યો. કારા ધોરાનું નો જોવે કારા કરસંદી હતા પણ એના ગુણ કારા નહોતા અને ધોરા ગધેડા હોય પણ ઉકેડામાં અલગોઠિયા મારતા હોય. એવું? હારા માવતર ને હારા સંસ્કાર હોય ને તો બટા તમે છે ને રૂપ રંગ નો જોવો. પણ ડોસી કારી એટલી હતી ને, આ રાતે ઘરમાં અમને અમે જડે ને તો કોકના હે ને છાતીને પાટિયા ભીયાઈ જાય. જાય ને મરી ગયા તારી એટલી તો વાત. કારી હતી તે મારા. આટલું બધું માણા કારું ન હોય. અને હાવ ડાબરનું ટીપડું જય. હૈસે હૈસે હોય માણા તો દુનિયામાં બધી પ્રકારનું હોય. હા બાકી માજી આમ જો તમારો સ્વભાવ ને તમે જ્યાંથી આ ગામમાં આવ્યા છો ને, મેં તો તમારી ગામમાં વાતું સાંભળી બહુ તમે માણાનું રાખો છો. હવે તો હવે આ ગામમાં 5 વર્ષથી આવી હા અહીંયા મારું કોઈ નહીં કોઈ છતાંય નથી. ગામે મને અપનાવી હા તો પછી તમે બધા બટા મારા જ છો ને. હા જો મને કેટલી દયા આવી. તમારી ગાનું દૂધ તમે છાશ દૂધ બધું મારી ઘરે એમને એમ દઈ જાવ હે, એટલે મારી ફરજ બને ને કે સાટીઓ આવ્યો લાવ એક ફારી દઈ આવું. ઓલા કસરા ડોહાએ તો સોખું કીધું હા. કે મારે 10 બેહુન ગાયું છે તારે લીટર દૂધ જોઈ તો લઈ જા. ખોટું આ ગાયના વાહિદા તારે કરવા મને કે. મેં કીધું ના હા. આ ગાય રાખું ને હા તો ઈ બાને આ મૂંગા પશુની સેવા થાય ને રોજ સવારે રોટલી દઈને પગે લાગી આપણે ગાય માતાની પૂજા થાય. ગાય તો રાખવી જરૂરી છે આપણે. બીજું બોલ બસ શાંતિ હે, મજા મજા હે. તમારે શું હાલે? છોકરાની હગાઈ થાય મુંજા તો નહીં પૈસે ટકે ક્યાંય આ તારી વિધુ કાકી બેઠી. અરે ઈ ક્યાં ઉપાધિ હે બીજું? ના ના કાંઈ વાંધો નહીં. હવે તમારે જો કાંઈ કામકાજ હોય ને તો મને કહી દેજો. તમે ઈ મૂંઝાતા નહીં. અટાણે કાંઈ કામ નથી પણ આ ખોયડા હારા હે અટાણે પણ પોર મારે મરામત કરવી છે થોડીક. લાદી બદલાવવી છે અને ઓલું નાખવું છે પાવરનું સોલાર. હા 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 પાવરનું નાખવું છે. હા ઈ તમારે મૂંઝાતા નહીં, આપણે ભાઈબંધ જ છીએ. ઓર તો એર કન્ડિશન નાખ્યું ને નાખ્યું એર કન્ડિશન? આ ઓલા રમણીકભાઈ નહીં હા 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 રમણીકભાઈ ને બિલ બહુ જાજુ આવ્યું. એટલે કાઢી એને દાઈત સૈડીને તે ઉખેડીને કર્યો ગાય કે વાપરવું જ નથી. 18,000 લાઈટ બિલ આવ્યું. ઓહો તે કંટાળી ગયા કે આના કરતા છે ને પંખા 2 મૂકી દેવાય બાકી આ નો કરાય. તો મને કે ડોહી તમારે ગરમી થતી જોતું હોય તો લઈ જાવી કે પૈસાય ન જોતા. એટલો દયાળુ માણા પૈસાય ન લીધા અને આવીને ફિટ કરી ગયા. હા તમારે શું ઈ પોહય છે? હા કેમ કે તમારે લંગરિયા આલે હે ને? લંગરિયાને મરી ગયા સોલાર નાખ્યું. સોલાર નાખ્યું કે ઓલી 3 પ્લેટો નાખી 1.5 કિલો નાખ્યું. એમ? હા હારું, એમાં બિલ ઓછું આવે. હા એટલે જ ને. હા તો હાલો હવે મારે થોડુંક વાડીએ કામ છે, હજી ગદપ વાઢવાની છે. ભલે ભલે હો હા અને વહુને કહેજે પાછો શું કહું? 2 દી પછી કઈક દૂધ માખણ જોતું હોય તો લઈ દઈ. ભલે ભલે કાંઈ વાંધો નહીં. હા આ ને રાખ દેજો આમ. આલે લે બીજું માં આવું હું જોઉં છું. નો થવાનો થઈ ગયો. આ વાત મારે કાજલ ભાભીને તો કરવી જ પડશે. કીધું તું કે કામ પૂરું કર દો પૈસા ત્યાં કાજલ ભાભી હું થયું પણ હું છે ઊભે ઘોડે. નો થવાનું થયું, નો થવાનું. હું તે સપનો ડોહો મરી ગયો. ના બાપા ના, તો ઓલી પુતલીન બેન ભાગી ગઈ. ના બાપા ના, તમે કોઈ દી સપને નહીં વિચાર્યું હોય ને એવું થયું. આ બાપા ખબર છે ઓલો હિટલર લઈને ભાગી જવાનો તને પ્રેમ કરતો તો હવે ભાઈ ખબર જ હતી એમાં હું નવું છે. એલા બાપા તમને ખબર ન હોય, મારું તો તમે સાંભળો, હું જોઈને આવ્યો છો. મીઠા પાણી નળની લાઈન આવી ગઈ ગામમાં. વાહ રવિલા વાહ હું સમાચાર છે બાકી વાહ. કાજલ ભાભી એ બધાને મૂકો તડકે ના વિડિયો જોવો. જોયો? આ હું વાત કરસ તો સાચું હે? હા
ફોનમાં આવે તો કેમ માની લેવાનું? આ 5 વર્ષ પહેલાની ન્યૂઝ છે. આ અત્યારે મારી સામે આવ્યું. એટલે હા, વિજુ ડોહિયા ગામમાં આવ્યા એના 5 વર્ષ થયા હો. કાજલ ભાભી, મેં પૂછ્યું તું ડોહીને કે તમારા ઘરવાળાનું શું થયું ઈ તો કયો. તો ડોહી વાત ચાલી ગઈ, ડોહીએ વાત ન કરી. બોલ મને. મને તો બીક લાગે છે રવિડા. આ ડોહીને જેને આપણે ભગવાન સમજતા હતા, ભગવાનની જેમ પૂછતા હતા, ઘરમાં માની જેમ રાખી અને એને સ્થાન કેવડું આપ્યું ગામમાં, ઇજ્જત એને લાયક નથી. આ તો હાડી ખૂની છે અને કાઈ ની એના ઘરવાળાને મારી નાખ્યો. કાજલ ભાભી, આપણે એક કામ કરી તો આપણે બે વિજુ ડોહીને પકડીને પોલીસમાં હાજર કરી દઈ તો લાખ રૂપિયા ઇનામ મળશે. 50,000 રૂપિયા લઈ લેવું બે. 50,000 ના ઇનામ વાહે. વિજુ ડોહી નહીં ને તને કે મને મારી નાખે તો જો એના ઘરવાળાને જે ડોહી મારી નાખે કેટલી ખતરનાક હોય. તો કાજલ ભાભી, એક કામ કરો, આપણે બેયનું આમાં ટાંકી નહીં લાગે. એક વાત કહું, હા આપણે વિપલા ડોહાને પકડી તો. હા, ઈ છે હિંમત વાળો. હે? હા, એની યારે વાત કરી. હું કે છે? હાલ અને આમ જો, હા? તારો ભાઈ ગયો છે ખટારો લઈને 4 દી બાર ગામ અને હું એકલી છું ને ડોહીએ વાડીએ છે. 2-3 દી એવું લાગે તું માર ખાટલો નાખી હું જે મને વિજુ ડોહીથી બીક લાગે. નહીં મને મારી નાખે તો. હા, તમે કઈ ઉપાધિ કરો માં, ઈ બધું થઈ જાય. અત્યારે આપણે વિપુલ ડોહા પાસે જાય. માથે પડતો નહીં. માથે નહીં. શું છે પણ? ખાવા બીક લાગે એવું છે. કાકા, નો થવાની થઈ. શું હડકાઈ કૂતરું વાય ધોઈડું છે? ના, તો અરે ગામ છે ને આપણું ગામ એની પાળ પીટાઈ ગઈ. કા કોઈ ડાકુન બારવટી આવી ગયા છે? અરા. ખૂની આવી ગયા ખૂની. ખૂની? હા, કાકા, કાઈ બોલતા ને આ વિડિયો જોવો. મેં પણ મને ગોટે ચડાવો છો તમે. શું છે આ વિડિયો? આ ડોસી તો એલા ખતરનાક નીકળી. ધરતી હલી ગઈ ને પગ નીચેથી. ભાઈ એવું નથી, આ તમારું બાપ ખોટું ય હોય. એવું નથી, સરકારનું છે. સરકારે 1 લાખ રૂપિયા ઇનામ રાખ્યું છે ડોહી ઉપર. આ વાસ તો વાસ લાવો વાસ મને. જો હા વીજળી ડોહી, હા બાજુનું ગામ વાડીનાર, હા ન્યા 5 વર્ષ પહેલા હા. એના પોતાના પતિનું ખૂન કરીને ફરાર થઈ ગઈ છે. અને જો કોઈ વ્યક્તિ આ ફોટો ધ્યાનથી જોઈને આ ડોહીને કે જોઈ જઈને એડ્રેસ આપશે ને પોલીસ સુધી પહોંચાડશે તો સરકાર તમને 1 લાખ રૂપિયાનું ઇનામ આપશે. કાકા, હું તમને શું કહું છું, આપણે તઈને જાય પોલીસ સ્ટેશને વીજળીને લઈને તઈનેના ભાગમાં લાખમાંથી કટકા કરી લેવું. એલા પૈસા તો ગયા તેલ લેવા, તો પણ પેલા આપણે ઓલી ડોસી પાસે જવાય. પછી આપણને નો મારે ઈ હામી એને કહી તો કે તે આમ કર્યું ખૂની છો. હું ભેગો છો એમાં બીઓ છો શું આવ માઈન કાંદરા હું થઈ ગયા છો. એનું શું કામ છે તમારે ડોહીનું? પેલા મારી વાત સાંભળો, હા આપણે એ ડોસીની ઘરે જાય હા કે આ કાર્યક્રમના આયોજક તમે છો? કોઈ ચોર એમ કે મેં ચોરી કરી હતી એમ. પણ પૂછવામાં હું તારા બાપનું જાય છે, પણ હાલ તો ખરા અહીંયા. કાકા મને બીક લાગે. હું તમારી દીકરી છું, તમને ખબર હોવી જોઈએ કે આ મારી ભત્રીજીને બીક લાગે. કાકા, તમે મારી વાત સાંભળો. આપણે બધા ભેગા થઈને ત્યાં વીજળીના ઘરે જ હાલો. તો તમારું નાક તો વાઠું છું. ઉપાધિ કરો માં. છોટા ભીમ માર કાકીને ભેગા લઈ લ્યો. હે માર કાકીને ભેગા લઈ લ્યો, મને બીક યા લાગે. કાકીને હું એના બાપનું ડાયતું. આપણે તો હું ભેગો છો ને કાકો તારો. ભાભી ઊભા થાવ ને, ગાલો ગાલો ને. આપણે પૂછી લઈ હાલો, પછી પોલીસ પાસે જવાય. વારી સોરીને શેરી સજા કરું ને ઘરે આવો ને શેરીએ પધરાવું ફૂલ પર ભૂજી ઘરે આવો ને ઉતારા દેશું તમને ઓયડા ને ઘીરે આવો ને દેહું મોટા મેડીના પૂછ્યું કદી બધાય હપીને આવ્યા. આ બાજુ ઉતર્યું. શું છે પણ કેમ વાય ગરોડી થઈ હોય? હરું જે છે કેમ હપીને આવ્યા બટા? એ હવણી મેલો ના બેહો. રે મારા દીકરાઓ લે આજ તો હપીને આવ્યા કાઈક નવીન આય આવતી બટા આય આવતી રે આયા બાય બાજુ બે આય બેહુ. અહીંયા બેહી જા. આ
સોડી કાકી ભાગે નકર તો વિધુ કાકી કરતી આલી આવતી. છોડીને થોડું ભી જેવું છે. કા મારી કોઈ ના રે ના. કાઢી મૂકી ના રે ના, એક એવો કાર્યક્રમ દેખી ગઈ છે એના હિસાબે બીએ છે. ક્યાં દેખી ગઈ છે? દેખાવી માજીને જરાક આ હા મોબાઈલમાં એક કાર્યક્રમ આવ્યો છે ઉપરથી. એવું મોબાઈલમાં ન જવાય બટા, અને મારે ન જોવું બટા. હું તો ભક્તિ ભજન વાળી, હું તો એને ગંગા સતીમાની વાણી સાંભળું, પાનબાઈની વાણી સાંભળું. હું તો ગુરુમુખ વાણી ટીવીમાં જોતી હોઉં. તમારે જોવું ન, તમને હું બોલીને સંભળાવું. સાંભળવા જેવું છે, તમે સાંભળતો તો ધરતી હલી જાય. હે શું છે એવું બધું? બાજુના ગામમાંથી વીજુડી નામની ડોહી એના ઘરવાળાનું મર્ડર કરીને 5 વર્ષથી ફરાર છે. જો જી કોઈ એને ગોતીને લાવશે એને લાખ રૂપિયા ઇનામ મળશે. આ તમારો ફોટો જો ડોસી, અમારે લાખ રૂપિયા જોતા નથી, બરાબર? તો તમે પેલા અમને માંડીને વાત કરો કે તમે આ ગોઠવણી કેવી રીતે કરી, તમારા ઘરવાળાનું ટીમ ધારી નાખ્યું. બટા હા એ બધી વાત રેવા દ્યો. હા તો તમને પૈસા જોતા હોય તો હું દઈ દઉં, પણ મારા ભીના ગોદડા ઉખેડોમાં. બીજુંમાં તમારે કેવું તો પડશે જ, નકર પોલીસ સ્ટેશનમાં જાવું અમે. હું કહું બટા, ક્યાં મોઢે કહું બટા? નથી કેતા કે ખોટું ઈ ખોટું ને હાસું ઈ હાસું ખોટું, ગમે તે દી મારું આવે. ભલે હું મારા મનથી હાસી છું, પણ કામ તો મારાથી ખોટું થયું છે. મારું આવ્યું ઉભરાણું. પણ ડોહાને કેમ માર્યો પૂછ? જો ને બાબાને માર્યો કેમ ઈ વાત કરો તમે. લગન થયા પૈણીને આવી, પણ ડોહાને કેમ માર્યો? ઘડીક મૂંગી મર, સાની મુની સાંભળ. બોલો. બધું હાયરું ભર્યું હતું, 400 મહિના થયા. પણ ડોહાને કેમ માર્યો? લા ભાઈ તારી ઠકડી ઉપર પાણો મેલને ઘડીક. બોલો માજી હાલો. થોડોક દી થયા ડોહા મરી ગયો, પછી ડોહી મરી ગઈ. ઈ સંસાર એમને ભોગવતા ગયા, એમાં મારે છે ને છોકરું સાયું નો થયું ને, પછી ડોહો વિફરતો ગયો મારી માથે, ને મારી કઈ કિંમત નહીં. હાલતા ને ચાલતા મારી લે, હાલતા ને ચાલતા મારી લે. હું માર ખાતી ગઈ ને સહન કરતી ગઈ. એમાં મારાથી ભગવાનને એકવાર કહેવાય ગયું કે ધણી તો ધણી, ધૂળનો તો ધણી, ધણીનો ધણી કોઈ નથી. મારો ધણી ડોહો ને ડોહાનો ધણી ભગવાન. હા હા. પણ મેં એકવાર એવું કીધું, ભગવાન મારી એક એવી ઈચ્છા છે કે મૈરા પેલા ડોહાને 1-2 ધોકા હું ઠોકી લઉં. હા પછી એક યોગ બંધાણો, મેં પ્રાર્થના કરીને ભગવાને સ્વીકારી લીધી. હવે ઈ બધું ગયું તેલ લેવા, તમે ડોહાને માર્યો કેમ? ઈ જ કહું છું, જોવો. બેઠી મોઢું હું બગાડ્યા રાખત. તો હું તમારું ડાસું જોયા રાખું. કોઈ દી હું રાજી થાવી એવું કામ ન કરે, માયરા કરે. લે આમ જો, હા હું તને મારું એમાં તકલીફ છે ને તને, તો આપણે રમત રમી, તું જીતી જા તો તું મને મારજે. હું મારી હગું હા એટલે ધણીને મરાય. એ હારી જાય ને તો ધણી શું, ધણીનો બાપ હોય તોય મારી લેવાય. હું શરત રાખશું. શરત તો આ છે જ. તું આને તો સારી રીતે ઓળખસ. આ મરી ગયો તો મારો દુશ્મન છે. જો હું હારી જાઉં ને તો તારે મને 2 ધોકા મારી લેવાના, અને તું હારી જા ને તો એક જ મારીશ હો. ભલે. કેમ કે તું તો પહેલેથી આ ધોકા ખાતી આવે. આ એમ સમજતા હોત તો બાપા. તો સકી ઉડે ફર રમશું, સકી ઉડે ફર રમવાનું છે. એ ધોકા બાપા આબરૂ રાખજે, અને આજ છે ને તો મને માર ન ખવડાવ. લાગી લે પગે લાગવું હોય તો. નથી લાગવું, કેમ કે મારા નસીબમાં તો મને ભરોસો નથી. રાઈટ. સકી ઉડે ફરો. હા પેલો તમારો સકી ઉડે મારું ઉડે પેલું ઉડે પોપટ ઉડે કાગડા ઉડે કોઈ ઉડે ભેંસ ઉડે પાડા ઉડે ગધેડો ઉડે ભેંસ ઉડે ફર, પાડો ઉડે ફર, તારો બાપ ગધેડો ઉડે ફર. અરે મરી ગયા ગઈઢા. ધીમે ધીમે મારજે. આ તે કોઈ દી ધીમે ધીમે માર્યું છે? જોજે હો. કેટલા મારવાના છે મારે? એક જ. એકનો દીકરો થામા
તે હું કીધું તું કે હું જીતી જાઉં તો 2 મારું ને તું જીતી જઈશ તો 1 જ મારીશ. હા મરી ગયા. જોવો હવે આમાં તમે જ વિચાર કરો. મેં મારી નથી નાખ્યો બાપા, મેં ડોહાને માર્યો નથી, પણ ભગવાને મારી પ્રાર્થના સ્વીકારી લીધી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેજ. અને મિત્રો, વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.